આપણે જે આંખ ખોલી અને બંધ કરીએ છીએ ને એની ઉપર એ નિમિ રાજાનો વાસ છે એવું કહેવાય છે શાસ્ત્રમાં. મહાપુરુષો પાસેથી એવી કથાઓ સાંભળી છે. હવે જો બને છે એવું કે પુષ્પ વાટિકાની અંદર સીતા અને રામજીનું મિલન થાય છે. જે સમયે સીતા અને રામજીનું, પ્રથમ સીતાજી રામજીના દર્શન કરે છે. પહેલા તો એક સખીએ રામજીને જોયા હતા. એ સખી કોને કહેવાય કે જે ગુરુ છે. એ ગુરુ હોય ને એ પેલા ભગવાનને જોવે, અને પછી ગુરુ હોય પોતાના ચેલાને હાથ પકડીને કે હાય ભગવાનના દર્શન કરાવું. એટલે પુષ્પ વીણવા માટે જે આવેલા એમાંથી એક સખીએ ભગવાન રામને જોયેલા, અને પછી જે ભવાનીની પૂજા કરવા માટે માં સીતા ગયા હતા હાથ પકડીને લાવે છે. ઝાડવાની આડા ઉભા રહી ઝાડવાને આમ દૂર કરી અને સીતાજી શ્રી રામના પ્રથમ દર્શન કરે છે. જેવા દર્શન કર્યા એટલે આ તરફથી રામજીને પણ ખબર પડી કે કોઈ મારી સામે જોઈ રહ્યું છે. લક્ષ્મણજી દિશા બતાવે છે, પ્રભુ આમ જોવો તમે. આપણે જેના સ્વયંવરમાં આવ્યા છીએ એ તો અત્યારે આ વાટિકાની અંદર અત્યારે વિચરણ કરી રહ્યા છે. રામજી અને સીતાજી બંનેની નજર એક થઈને એટલે એવું લખેલું છે કે થકે નયન રઘુપતિ છબી દેખે, થકે નયન રઘુપતિ છબી દેખે, પલકનહીનું પરિહરી નિમેષે. સીતાજી અને રામજીની નજર એક થઈ એટલે થકે નયન, આંખ થાકી ગઈ છતાં પણ હવે આપણે એક ધારા જોઈ રાખીએ કોઈ વસ્તુને એટલે આપણી આંખ થાકી જાય એટલે આંખને પલકારો મારવો પડે, પણ પલકારો તો પણ પડ્યો જ નહીં. નિર્નિમેષ નયનોથી માં સીતાએ રામજીને નિહાળ્યા અને ભગવાન રામચંદ્રજીએ માં સીતાના દર્શન કર્યા. થકે નયન રઘુપતિ છબી દેખે. હવે આવું કેમ? હવે જો આપણી એક મર્યાદા છે આપણા ધર્મશાસ્ત્ર